તો અમરેલીમાં સૌથી મોટી શેત્રુંજી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે। જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સાતલડી નદીના સંગમ સ્થાન ગાકવાડામાં પણ ગામ નજીક પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। આ સાથે જ નદીકાંઠાના ગામડાને સાવચેત રહેવા માટે તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે। શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવતા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। શેત્રુંજીના પાણી જોવાલાયક તમામ ત્યાં લોકો ઉમટી પડ્યા છે અને અત્યારે તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી અને બગસરા પંથકમાં ભારે વરસાદના કારણે જે રીતે અમરેલી જિલ્લાની શેત્રુંજી નદી જે સૌથી મોટી નદી છે ને અમરેલીની એક જીવાદોરી સમાન આ શેત્રુંજી નદી છે। હું આપણે દ્રશ્યો બતાવીશ જ્યાં ધસમસતો પાણીનો પ્રવાહ છે તે જોવા મળ્યો છે। જે રીતે અમરેલી નજીક આવેલી આ શેત્રુંજી નદી છે ને ત્યાં જે રીતે ધોધમાર વરસાદના કારણે રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળ્યું છે। આપ જોઈ શકો છો TV9 ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જ્યાં આ ધસમસતો પાણીનો જે પ્રવાહ છે તે જોવા મળ્યું છે। જે રીતે નદીમાં જે ભારે વરસાદના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। શેત્રુંજી નદીના કારણે આસપાસના અમરેલી તાલુકામાં આવેલી મોટાભાગની જે નદીઓમાં પૂરની સ્થિતિ છે તે જોવા મળી છે। મોટાભાગના તળાવો છે તે પણ છલોછલ ભરાય છે। જે રીતે પાણીનો પ્રવાહ શેત્રુંજીમાં વધી રહ્યો છે જેના કારણે નીચાણવાળા અનેક વિસ્તારો છે કે જ્યાં ધસમસતા પાણીના દ્રશ્યો છે તે જોવા મળી છે। અનેક નીચાણવાળા લોકોને સાવચેત રહેવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। જયદેવ કાઠી TV9 અમરેલી।